ખેડૂત સહકારી મંડળીમાં ખરીદી બંધ કરાઈ છે। કમોસમી વરસાદને કારણે પાક સ્વીકારવાનું બંધ કરી દેવાયું છે। વાતાવરણ અનુકૂળ થશે ત્યારબાદ પાક સ્વીકારવામાં આવશે। માવઠાથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી આફત લઈને આવ્યો છે। એક તરફ પાક છે પલળી રહ્યો છે વરસાદમાં, તો જ્યારે બીજી તરફ પાક વેચવા માટે ખેડૂતો જઈ રહ્યા છે તો સામે પાક લેવા માટે ના પાડવામાં આવી રહી છે। ખેડૂત મંડળી દ્વારા ખરીદી બંધ કરી દેવામાં આવી છે। સુરત ખેડૂત મંડળી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી કમોસમી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી પાક ખરીદી કરવામાં નહીં આવે। એટલે કે હવે ખેડૂતોને સવાલ એ છે કે પાક તૈયાર થઈ ગયો છે તો હવે એને રાખવો ક્યાં? તો સુરત ખેડૂત મંડળી તરફથી તમામ જે ખેડૂતો છે જેમણે રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું એ બધા જ ખેડૂતોને એક મેસેજ દ્વારા નોટિફિકેશન આપવામાં આવ્યું છે, મેસેજ આપવામાં આવ્યો છે અને એમને કહી દેવામાં આવ્યું છે કે આજે તમે તમારો પાક લઈને ના આવતા કારણ કે ખરીદી બંધ છે। કમોસમી વરસાદે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તાળાજી સર્જી છે અને તેની સીધી અસર ખેડૂતોને થઈ છે। ત્યારે ખાસ કરીને ખેડૂત જે સહકારી મંડળી દ્વારા પણ હવે પાક સ્વીકારવાની જે છે ત્યાં કેન્સલ કરવામાં આવ્યું છે, એટલે કે ના સ્વીકારશે। પરંતુ તેના પાછળનું કારણ શું છે આપણે સાથે ખેડૂત મંડળીના પ્રમુખ પણ આપણી સાથે ઉપસ્થિત છે। મનહરભાઈ જણાવશો તેના પાછળનું કારણ શું છે આપણે સ્વીકારવાની મનાઈ ફરવામાં આવે છે? પછાડીનું કારણ એવું છે કે દર 3 સિઝનથી આ કુદરત બી અમારી સાથે નથી, ખેડૂતો સાથે નથી અને એટલો બધો વરસાદ પડે છે કે ખેડૂત તાટપત્રી બી ઢાંકીને આવે તો બી એની અંદર પીલાઈ જાય છે। હવે એ ડાંગરને અમારે કઈ રીતે વેચવી અને ત્યારબાદ ડાંગરને બંધ કરવાનું કારણ એક એવું છે કે વરસાદનું વાતાવરણ ખુલે એટલે પછી અમે પાછું ચાલુ કરી દઈશું ડાંગર લેવાનું। કુદરતની આગળ કોઈનું ચાલતું નથી અને અમે પણ શું કરી શકે, જેનું સૂકું છે તે અમે લીધું છે અને ભીલાયેલું ભાતનું અમે એમને કહ્યું છે કે ભાઈ સૂકવીને તમે લઈ આવજો પાછા, અમે પાછી લઈ લઈશું। બિલકુલથી સહકારી ખેડૂત મંડળીના જે પ્રમુખ હતા તેમણે કહ્યું કે હાલ તો લેવાનું બંધ કર્યું, પણ જે રીતે વાતાવરણ ખુલશે ત્યારે તાત્કાલિક ફરી પાસેથી ખેડૂતો પાસેથી જે પાક છે તે પાક લેવાનું શરૂ કરીશું। પરંતુ હાલ તો કમોસમી વરસાદે ખેડૂતોનો જે કોળીઓ તૈયાર કરેલો કોળીઓ જે છે તે વરસાદ પોતે ખાઈ ગયો છે અને તેને કારણે ખેડૂતો રડવાનો વારો આવ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ